નમસ્કાર દર્શક મિત્રો, સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે। 14 એપ્રિલ ભારતના બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકરની આજે 133મી જન્મ જયંતિ। ડભોઈનગર તાલુકામાં વણકર સમાજ વાલ્મીકી સમાજ દ્વારા આંબેડકર જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી। ડભોઈ આંબેડકર ચોક નજીક ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા પુષ્પમાળા અર્પણ કરવામાં આવી, કેક કાપવામાં આવી। આ પ્રસંગે જિલ્લા પ્રમુખ સતીશ નિશાળિયા, જિલ્લા ઉપપ્રમુખ અશ્વિન પટેલ, શશિકાંત પટેલ, ભૂપેન્દ્ર પટેલ, પાલિકાના પ્રમુખ બિરેન શાહ, વિનોદ સોલંકી સહિત પાલિકાના કર્મચારીઓ, નગરના આગેવાનો, સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। जब तक सूरज चांद रहेगा बाबा तेरा नाम रहेगा। जब तक सूरज चांद रहेगा बाबा तेरा नाम रहेगा। अमर रहो डॉक्टर बाबा साहेब आंबेडकर, अमर रहो। डॉक्टर बाबा साहेब आंबेडकर, अमर रहो। तक सूरज चांद रहेगा बाबा तेरा नाम रहेगा। बोलो रे बोलो जय भीम बोलो, बोलो रे बोलो जय भीम बोलो। ત્યારે આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષ મહેતાએ શું કહ્યું, આવો સાંભળીએ। ભારત રત્ન બાબા સાહેબ આંબેડકર જેમણે દેશને બંધારણની ભેટ આપી છે। બંધારણનો મુખ્ય હેતુ જીવો અને જીવવા દો, એવા બાબા સાહેબ આંબેડકરનો 133મો જન્મદિવસ આજે સમગ્ર દેશ એમને યાદ કરીને એમનો જન્મદિવસ ઉભી રહ્યા છે। એમને જે બંધારણ આપ્યું એના જ કારણે આજે દેશ 75 વર્ષ પૂરા કરી ને આઝાદીની જે ખરેખર લોકશાહી છે એ લોકશાહીનો દેશમાં અમલ થાય છે અને આપણે સૌ આઝાદી અનુભવી રહ્યા છીએ, લોકશાહી અનુભવી રહ્યા છે। બાબા સાહેબને દિલથી શ્રદ્ધાંજલિ અર્પું છું। સાથે સાથે એમનો આજે 133મો જન્મદિવસ હોય ત્યારે શુભેચ્છા આપું છું અને એમને જે રાજ મૂક્યો છે તે બંધારણ પર સમગ્ર દેશના નાગરિકો ચાલતા રહે અને બંધારણનો મુખ્ય સિદ્ધાંત જીવો અને જીવવા દો એની પર આપણે સૌ અમલ કરીએ અને તમામ નાગરિકો શાંતિથી સુખ રીતે અને દિવ્ય ભારતને જે સંસ્કૃતિ એ પ્રમાણે આગળ વધે। આ તબક્કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પણ યાદ કરવા પડે। એમનું જે લક્ષ્ય છે એ પ્રાપ્ત કરવા માટે પણ બાબા સાહેબ જ્યાં પણ ત્યાંથી મોદી સાહેબને શક્તિ આપે એવી અભ્યર્થના।